નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ફટાફટ પતાવી લેજો આ જરૂરી કામકાજ, નહીતર ખાતું થઈ જશે બંધ। તો ખેડૂતો માટે આવી કઈ ખુશખબર, તો મોદી સરકારનો મોટો નિર્ણય, તો રેશન કાર્ડ ધારકો માટે ખાસ માહિતી, તો આવતા મહિનાથી લાગુ થશે નવા નિયમો અને ફેરફાર। અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયાના 15 મોટા સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો ખેડૂતો માટે ખુશખબર। મિત્રો ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સરકારે ઉનાળુ પાક હેઠળ બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે। ખેડૂતોએ 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। ખરીદી 1 મેથી 15 જુલાઈ દરમિયાન કરવામાં આવનાર છે। મિત્રો બાજરી 2775 રૂપિયા, જુવાર માલદંડી 3749 રૂપિયા, જુવાર હાઇબ્રિડ 3699 રૂપિયા અને મકાઈ 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ રાખવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી કોટામાં 20%નો વધારો। મિત્રો દેશમાં ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકારે કોમર્શિયલ એલપીજી કોટા 50%થી વધારીને 70% કર્યો છે। આ નિર્ણયથી સ્ટીલ, ઓટોમોબાઈલ અને ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોને મોટી રાહત મળવાની છે। મિડલ ઈસ્ટ સંઘર્ષને કારણે ખોરવાયેલી સપ્લાય ચેન સુધારવા મંત્રાલયે આ મહત્વનું પગલું ભર્યું છે। વધુ શ્રમિકો ધરાવતા 6 સેક્ટર્સને પ્રાથમિકતા આપી 20% વધારાનો પુરવઠો ફાળવાશે। આ પગલાંથી ઔદ્યોગિક ઉત્પાદન વેગ વધતું બનશે તેવી આશા સેવાઈ રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો। મિત્રો મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સિંગતેલનો ડબ્બો હવે 3000 રૂપિયાના પાર પહોંચ્યો છે। છેલ્લા 22 દિવસમાં 225 રૂપિયાનો વધારો થયો છે અને અન્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે। લગ્નસરાની સિઝન શરૂ થવાને કારણે ખાદ્ય તેલના ભાવમાં વધઘટ થવા માંડી છે। આજે સિંગતેલમાં 10 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર। મિત્રો સરકાર ગરીબી રેખાથી નીચે જીવતા તમામ લોકોને મફત રેશન પૂરું પાડે છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે એપ્રિલ મહિના માટે દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ પૂરું પાડશે। કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ માહિતી જાહેર કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે લખ્યું છે કે એપ્રિલમાં બધા લાભાર્થીઓને 3 મહિના એપ્રિલ, મે અને જૂન 2026 માટે એક સાથે રાશન મળશે। બધા લાભાર્થીઓ નિર્ધારિત સમયે તેમની નજીકના રેશન દુકાનમાંથી તેમનું રેશન મેળવી શકશે। સરકારે હજુ સુધી આ માટે કોઈ ચોક્કસ કારણ નથી આપ્યું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો જલ્દી કરજો નહીં તો ખાતું બંધ થઈ જશે। મિત્રો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે। જો તમે ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ રોકાણ કર્યું નથી તો તમારું ખાતું બંધ થઈ શકે છે। ખાતાને ચાલુ રાખવા 31 માર્ચ સુધીમાં ઓછામાં ઓછી રકમ જમા કરવી ફરજિયાત છે। પીપીએફ એક લાંબા ગાળાની બચત યોજના છે જેનો સમયગાળો 15 વર્ષનો છે, જ્યારે સુકન્યા યોજના 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે છે અને હાલમાં પીપીએફ 7.1% વ્યાજ આપે છે, જ્યારે સુકન્યા યોજના 8.2% વ્યાજ આપે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે। મિત્રો 1 એપ્રિલથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થવાના છે। એચડીએફસી અને અન્ય બેંકોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળવાના છે, જ્યારે મહાનગરોમાં માત્ર 3 ફ્રી લિમિટ રહેવાની છે। મર્યાદા માત્ર દરેક વ્યવહાર પર 23 રૂપિયા ચાર્જ લાગશે। પંજાબ નેશનલ બેંકે ડેબિટ કાર્ડની દૈનિક મર્યાદા 1 લાખથી ઘટાડીને 50,000 રૂપિયા કરી છે। એચડીએફસીમાં સાંજે 7:30 પછીના ટ્રાન્ઝેક્શન હવે બીજા દિવસે ગણાશે અને બેલેન્સના લીધે ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો 25 રૂપિયા દંડ ભરવો પડશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। મિત્રો આ અઠવાડિયે સોનાના ભાવમાં 4,276 રૂપિયાનો ઘટાડો થતાં 1,43,000 પર પહોંચી ગયું છે। ચાંદી પણ 10,770 રૂપિયા ગગડીને 2,21,000 પ્રતિ કિલો થઈ ગઈ છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે રોકાણકારો સોનું વેચી ડોલર તરફ વળ્યા છે, જેની અસર બજાર પર દેખાઈ રહી છે।
જાન્યુઆરીમાં મિત્રો સોનું 1.76 લાખની ટોચે હતું, જે હવે 33,179 રૂપિયા સસ્તું થયું છે અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે કિંમતોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.